વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 26 અને એક વધારાનું કામ મળી 27 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂર કરી 4 કામો નામંજૂર કરવામાં આવ્યા હતા અને 9 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા. આજની આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ MGYSL જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ધન્યવાદ મહત્વના વિભાગના વિકાસલક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 14 કામો મંજૂર કરવામાં આવ્યા છે. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં 26 પ્રપોઝલ રેગ્યુલર સ્થાયીમાં ચડાવી હતી. એક વધારાની પ્રપોઝલ, ટોટલ 27 કામ ચડાવ્યા હતા. એમાંથી મુલતવી 8 જેટલા કામો મુલતવી રહ્યા છે અને 4 જેટલા નામંજૂર કર્યા છે. જે કામ મુલતવી કર્યા છે એમાં ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે છેલ્લા 2021-22માં કામ કર્યા છે એમાં જે લાભાર્થી ફાળો લેવાનો હતો એ લાભાર્થી ફાળો કોર્પોરેશનને ભોગવવાનો રહેશે અને 18.25 કરોડ રૂપિયા જેટલી રકમનું ભારણ કોર્પોરેશન પર આવશે. કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન મુજબ લાભાર્થી પાસેથી ફાળો લઈ ન શકાય, કારણ કે આ આવાસોની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે કે EWS આવાસ હોય તો 5.5 લાખ અને EWS 2ના આવાસ હોય કે MIGના આવાસ હોય તો LIGના આવાસ હોય તો એના 8,50,000. ટેન્ડરો મોંઘા આવવાથી અથવા એસઓર વધવાથી આ કિંમતમાં વધારો થતાં આ કિંમત લાભાર્થીઓ પર પાસન કરી હતી. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન પ્રમાણે આ જે મહત્તમ કિંમત છે એના કરતાં વધુ કિંમત લાભાર્થીઓ પાસે લઈ ન શકાય, એટલા માટે આ દરખાસ્ત આવી છે, જેનાથી કોર્પોરેશન પર 18.25 કરોડનું ભારણ પડે. આ દરખાસ્તને આજે વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે. એવી રીતે રાજીવ આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા આવાસો, જેને અમે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં તબદીલ કર્યા છે, એ આવાસોના કામ બાકીના કામ પૂરા કરવા તથા લાંબા સમય સુધી ઇજારદારને કામ થવાની લાઈન દોરી નહીં મળતા જે કોઈ ચોરી થઈ છે અને એ લોકોએ સિક્યુરિટીનો ખર્ચો કર્યો છે કે જેમાં મહદ અંશે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર બંનેની જવાબદારી બને છે, એમને રિક્વેસ્ટ કરી અને 6.50 કરોડ રૂપિયામાં બાકીનું કામ પૂરું કરવા વત્તા ચોરીને લીધે જે નુકસાની થઈ છે એ આપવાનું કામ છે, એ પણ વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. રાયકા ખાતે જે 449 બ્લોક નંબરની જમીન છે એ વર્ષો પહેલાં કોર્પોરેશને ત્યાં આગળ બાંધકામ કરેલું છે ફ્રેન્ચવેલ માટેનું, પરંતુ મૂળ જમીન માલિકને એની કોઈ જાણ હતી નહીં. ત્યારબાદ અન્ય જમીન માલિકે આ જમીન ખરીદતા એમણે કોર્પોરેશન પાસે વળતરની માગણી કરેલ છે. કોર્પોરેશને નેગોશિએશન કરેલ, પરંતુ એમણે કલેક્ટરની રાહે જમીન સંપાદન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે. એ બાબતની દરખાસ્ત છે, એની જે આગળની કાર્યવાહી કરવાની છે એ બાબતની મંજૂરી કમિશનરે માંગી હતી. અટલાદરા માંજલપુરથી બિલાબગ સ્કૂલ જંકશન તરફ 6 મીટરની પહોળાઈમાં 600 મીટરનો RCC રોડનું જે કામ છે 6% વધુનો, એ કામને મંજૂરી આપવામાં આવી છે. ખિસકોલી સર્કલથી અટલાદરા બ્રિજ તરફના રસ્તા પર RCC રસ્તો બનાવવાનો છે. એક સાઈડ 8.5 મીટરનો ટ્રેક બનેલો છે, બીજી બાજુનો 8.5 મીટરનો ટ્રેક બનાવવાની કામને મંજૂરી આપવામાં આવી છે. આ પણ કામ એસઓઆરથી 6% વધુના ભાવનું કામ છે. ભવન સ્કૂલથી સુસન 4 રસ્તા સુધીનું જે ઇન્ટિગ્રેટેડ રસ્તા ડેવલપમેન્ટનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ દ્વારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સુપરવાઇઝર, ફિલ્ડ સુપરવાઇઝરને આઉટસોર્સથી લેવાની, ડેટા એન્ટ્રી ઓપરેટર આઉટસોર્સથી લેવાની જે દરખાસ્ત હતી કે એજન્સી મારફતે મળ્યા હતા, એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા જે લિનિયર પાર્ક માટે જીટકો કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની જે દરખાસ્ત આવી છે એને પણ નામંજૂર કરી અને વડોદરાની લોકલ ડિઝાઇનિંગની સંસ્થા કે જે નોન પ્રોફિટ સંસ્થા હોય એમનો ઉપયોગ કરીને આ કામ કરાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના જે 30 જેટલા ગાર્ડનો છે એને રીડેવલપમેન્ટ કરવા માટે 19.99% વધુના ભાવે 4 મહિનામાં 32 લાખના ખર્ચે જે કામ કરવાનું છે એ કામને મંજૂરી કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા કાના ડ્રીમલેન્ડ 3 રસ્તાથી નારાયણ હોસ્પિટલ સુધી એના જે પાણીની નવીન લાઈન નાખવાની છે એ કામને 71 લાખના ખર્ચે અને મૂળ અંદાજથી 25.07% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે.
હુડામાં ટીપી એકમાં જે વેમારી સ્થિત 2 MLDનો પ્લાન્ટ હતો એના ઓએનએમના ખર્ચા ને જે જ્યારથી વડોદરાની હદમાં આ વિસ્તાર સમાવેશ થયો ત્યાંથી અત્યાર સુધી જે નવો જે 14 MLDનો પ્લાન્ટ બન્યો એ ડિસ્ટન્સ એ બે સમય મર્યાદામાં જે કામ થયું છે એ કામના ખર્ચાને મંજૂરી આપવામાં આવી છે. બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી ફાયર સ્ટેશનમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ હતું એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે, કારણ કે એક જ ઇજારા દ્વારા CCTV કેમેરા, વાયરિંગ ને બધા તમામ કામો એક જ એજન્સી કરે, લિફ્ટની કામગીરી, સોલાર સિસ્ટમની કામગીરી, તો તમામ ઇજારા અલગ અલગ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વડોદરા વિસ્તારમાં ખુલ્લી વિસ્તારમાં જે વીજના તાયરો છે એ એરિયલ બંચના લગાડવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા જૂના અલગ અલગ જંકશન પર નવીન ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે, એના જે કન્સલ્ટન્ટ છે એની કન્સલ્ટિંગ ફીમાં 10 લાખની તેના બદલે 25 લાખ કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા CCTV લગાડતા પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થતાં કન્સલ્ટિંગ ફીમાં પણ વધારો થયેલો છે. ડ્રેનેજ નળિકા દુરસ્તીનો ઇજારો જે સાઉથ ઝોનનો કરવાનો હતો 5 કરોડની મર્યાદામાં, એ ઇજારો હાલની તારીખે ચાલુ છે, પરંતુ નાણાકીય મર્યાદા પૂરી થઈ ગઈ છે. એટલે જૂના ઇજારા જે -25% ચાલુ હતો એ ઇજારામાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે, અને હાલનો જે નવીન ઇજારો છે જે 17.5% ઓછા મુજબનો છે એને મુલતવી રાખવામાં આવ્યો છે. સેવાસી સિરખી STPથી જે પ્રેશર લાઈન નાખવાની હતી એ આકાર કસરનું કામ હતું, ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ હતા એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. જે ક્લોરીન કોન્ટેક્ટ ટેન્કના કામ હતા 3 STPમાં, ખાસ કરીને અટલાદરા, ગાજરાવાડી અને કપુરાઈ, આ ક્લોરીન કોન્ટેક્ટ ટેન્ક બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. જે સભાસદશ્રીઓના તબીબી બિલ હતા એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય ખાતા દ્વારા જરૂરી દવાઓ અને કન્ઝ્યુમેબલ ના કામના 1.5 કરોડની મર્યાદા વધારવામાં આવી છે. ગાજરાવાડી ખાતે જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં 3 ઇજારા ભેગા કરી ઇન્સિનરેટર, બાયોગેસ અને શ્રેડર, આ 3 ઇજારા એક જ એજન્સીને આપી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે. વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જે જરૂરી દવાઓ લેવાની છે, ફોગિંગ માટે અને એન્ટી લાર્વલ મેઝર માટે, તથા ઘરે ઘરે જે દવાઓ આપવામાં આવે છે, સુગંધી દ્રવ્યો છે, આ તમામ ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સયાજી બાગ જૂ શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં સિવિલના કામગીરીને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતામાં જે 3 વ્હીલર ઉપર ડિસિલ્ટિંગ મશીન લેવાના હતા એ કામને પણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વાત એવી છે કે આ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ છે એનો ઇજારો ભૂતકાળમાં થયો હતો, પરંતુ ઇજાદારે ખૂબ ઓછા પૈસા કોટ કર્યા હતા અને એ વખતે આપણે ઇજારો નામંજૂર કર્યો હતો. અત્યારે આ મકાનોને રિપેર કરીએ અને ફરી ઇજારો ના થાય તો પાછા પડ્યા ખંડે થઈ જાય, એટલે સભ્યોની ઈચ્છા એવી છે કે બંને ઇજારા પહેલો ઇજારો મંજૂર થાય કે આનું ભાડું ચૂકવવા માટે તૈયાર થનારી એજન્સી તૈયાર થાય, ત્યાર પછી આમાં રિપેરિંગ કરીએ તો મકાનો વપરાશમાં રહે અને પાછો ફરી ખર્ચો ના કરવો પડે. અલગ અલગ વિચારણા છે કે માનો કે અમારા સ્ટાફ ક્વાર્ટર તરીકે વાપરવા હોય તો અત્યારે ખર્ચો કરીએ તો સ્ટાફ ક્વાર્ટર તરીકે વાપરી શકાય, કોઈ ઓફિસ તરીકે વાપરી શકાય, કોઈ ગોડાઉન તરીકે વાપરી શકાય, પરંતુ અત્યારે મકાનો વાપરી શકાય એવી પરિસ્થિતિમાં નથી. થોડું ઘણું કામ બાકી છે, વત્તા કોન્ટ્રાક્ટર પોતે આર્બિટ્રેશનમાં ન જાય અને એના કામગીરીના પૈસા ચૂકવવાના બાકી છે, વત્તા એના આટલા વર્ષો સિક્યુરિટી રાખી છે, એનો માલ સામાન ચોરી થયો છે. આ નેગોશિએશન કરી અને એક એમિકેબલ ફિગર ઉપર જે કોર્પોરેશન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પહોંચ્યા છે અને આ દરખાસ્ત અમને મંજૂર કરી છે, પરંતુ વધુ વિચારણા અર્થે આ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી રાખી.